નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં શિવરીમાં સમાધાન બેઠક દરમિયાન ધીંગાણું, 6 ઇજાગ્રસ્ત, ધારપુર હોસ્પિટલમાં સારવાર। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે કૌટુંબિક પ્રશ્નોના સમાધાન માટે બોલાવવામાં આવેલી બેઠક દરમિયાન અચાનક ધીંગાણું સર્જાતા ગામમાં અફરાતફરી મચી ગઈ હતી। સમાજના આગેવાનોની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે ચર્ચા ચાલી રહી હતી ત્યારે વાતાવરણ તંગ બનતા ઝપાઝપી થઈ હતી અને પરિસ્થિતિ બગડી ગઈ હોવાનું જાણવા મળે છે। માહિતી મુજબ બેઠકનો હેતુ કૌટુંબિક વિવાદનો ઉકેલ લાવવાનો હતો, પરંતુ ચર્ચા દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ કેટલાક લોકો વચ્ચે ધક્કામુક્કી શરૂ થઈ અને ધીંગાણું સર્જાયું હતું। ઘટનામાં કુલ 6 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા। આસપાસના લોકો દ્વારા તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી। ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે શિવરી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। ઇજાઓ ગંભીર જણાતા તમામને વધુ સારવાર માટે પાટણ ખાતે આવેલી ધારપુર હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે। ડોક્ટરોએ ઇજાગ્રસ્તોની હાલત સ્થિર હોવાનું જણાવ્યું હોવાનું સૂત્રો કહે છે। ઘટનાની જાણ થતાં જ શિવરી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને બનાવની પાછળના કારણો અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। બનાવને પગલે વિસ્તારમાં થોડો સમય તણાવપૂર્ણ માહોલ રહ્યો હતો, જો કે પોલીસની હાજરી બાદ સ્થિતિ નિયંત્રણમાં આવી હોવાનું સ્થાનિક સૂત્રો જણાવે છે। ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે। આ ઘટના બાદ ગામમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો છે અને સામાજિક પ્રશ્નોના ઉકેલ માટે યોજાતી બેઠકોમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે અંગે આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। હા, પેપળાવાળા વાસની અંદર દિનોભાઈ ને ધનોભાઈ ત્યાં રહેતા હતા અને મેડલાની અંદર અમને અમારા વાસમાંથી બોલાવીને કે સમાધાન કરવું છે, હેડો તમે ઠપકો આપો। આ ઠપકો આપવા બાદ અમે અહીંયા ગયા, કોઈ અમારી વાત હોય ને હજી ઓભળીએ નથી, મારવા ચાલુ આ લોકોને કરી દીધું। આ દીના ભાઈને નિયન મારવાનું ચાલુ કરી નાખ્યું। તમારું નામ? મારું નામ કાંતિભાઈ પરમાભાઈ મકવાણા, કયું ગામ? સિહોરી। મારનાર કોણ હતું? મારનાર ધનાની વહુ, ધનાની છોડી, ધનાના 2 છોકરા, આ બધાય મારી નાખ્યા આ લોકોને। ધનાભાઈ મેવાભાઈ તમારી હાજરીમાં માર્યા? અમારી હાજરીમાં રમતા મારી વસ્તીની સંસદ। કેટલા જણાનું વાગ્યું? કોને વાગો? જો દિનાન વાજુ, દિનાની બહુને અલા બંધા, દિનાની બહુને મારી, દિનાની માને મારી, દિનાની માને મારી, પછી દિનાન માર્યો, પછી એના છોકરાને માર્યા, પછી આ ભાઈ શોભાભાઈના છોકરાને ધોકાને હાથ ભાજી નાખ્યો ભાઈ, વસુ કાકાને માર્યા, અમધા કાકાને બાછી થયો। અને હાલ ક્યાં છે આ લોકો વાગવાવાળા તો ધારપુર મેલ્યા અને એક દિનો હોય છે લાવો હોય। હા, અમારે થોડો ઝઘડો ચાલતો હતો અને મેં ભાઈને ભેગા કર્યા કે ભાઈ અમારે સમાધાન કરાવો, એ સમાધાન ના કર્યું એમને અને સીધા જ મારવાનું જ પોઝિશન કરી। અમારા ભાઈઓ 2 વાહન અમે મેલાને ભેગા કરીને ગયા, પણ અમને સીધા જ મારવા જ મળ્યા। અમને મારવામાં 2ને મોહલ્લા દાડે અમને માર્યા, પણ અમે નહોતું આવા તોફો કર્યો કે ભાઈ મટી જાત સારું છે, પણ એના છોકરા 5 જણાને આ અમારા બધાને બેઠા છેતરી માર્યા છે। એટલે હવે અમને આર્યું, અમને હોય ખટાય એમ નથી, અમને હોય રહેવા દે એમ નથી અમારા 5 ઘરે નહીં। એટલે હવે અમારે ક્યાં જવું? એટલે હવે આના માટે સરકારને જોવાનું છે કે આને હોય રાખવો કે ના રાખવો। કાલે બીજાને જો આવું બી તોફાન કરશે તો ઉપાધિ કરી મૂકી દે, તો અમારે સરકારની વિનંતી છે આજે કે મારું નામ વસરમભાઈ નાગરભાઈ મકવાણા, સિહોરી પેપળાવાળા વાસમાં।